ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છે? આજે ફરીવાર આપણે એક નવા મજાના મસ્ત વ્લોગમાં અને ફ્રેશ વ્લોગમાં તમારું સ્વાગત છે. મસ્તી જો નાઈને ફ્રેશ થઈ ગયા છે. અત્યારના બધામાં થઈ છે 8:30 જેવું થયું છે. ચાલો તમને બહારનો મસ્ત મજાનો સવારનો વ્યૂ બતાવું. અને જો મસ્ત આપણે રેડી થઈ ગયા છે અને હવે આપણે જો થોડી વાર અડધી 20 મિનિટ પછી આપણે જવાનું છે ક્લાસીસ. ત્યાં તમને ચાલો મસ્ત મજાનો બહારનો વ્યૂ બતાવી દો. પછી આપણે ક્લાસીસ જવાનું નીકળીએ. અને જે બેગ ને એવું બધું તૈયાર કરી લીધું છે આપણે. બેગમાં તો શું હોય, બે ચોપડી હોય પછી કામ પતાવીને ફટાફટ. કારણ કે હું વહેલી જ અડધી કલાક વહેલી જ નીકળું, પણ હમણાં ગાડી ઘરે છે એટલે ગાડી લઈને જ જાઉં છું. એટલે 10-15 મિનિટ 10-15 મિનિટનો ગેપ પડે એટલે 15 મિનિટ મોડી નીકળું. નકર રિક્ષામાં જવાનું હોય તો અડધી કલાક વહેલી નીકળવું પડે, કારણ કે રિક્ષા મળે ન મળે એટલા માટે. ચાલો મસ્ત મજા તમને વ્યૂ બતાવું. Every night are we paradise seems so far away. Still I try to buy myself some time to get me to that place. All I want. ઘરે બેસી ગયા છે મસ્ત મજાનું. આજે તો મન થયું પાર્લે બિસ્કિટ ખાવાનું. પાર્લે બિસ્કિટ છે અને સાથે મસ્ત મજાનું ગરમ દૂધ છે. ત્યારે નાસ્તો કરી લઈએ. ચાલો હવે આપણે ક્લાસીસ જવા નીકળીએ. અને જો બેગ પણ તૈયાર કરી લીધું છે અને ચાલો જો આપણે ગાડી લઈને જવાનું છે. અને જો 9:30 થઈ ગયા છે. ચાલો ક્લાસીસ નીકળીએ આપણે. મારે ઘરે જવા ભાણુભા આવી ગયા છે. જીયાન શું જમે છે જીયાન? તો અડદની દાળ. જો એને ચોળેલું ભાવે એટલે મસ્ત મજાનું જણ તોડી નાખ્યું છે. અને સાથે છાશ છે અને કાંદા પણ છે. કાંદા તને ભાવે? ન ભાવે? સ્વામિનારાયણ હે તેમાં. અમે હમણાં શેરડીનો રસ પીવા ગયા હતા. એવો તાજો મળે. તમારે પીવો હોય તો તમે સુરત આવો એકવાર જરૂર અમારીને આવજો. બહુ મસ્તી. લે ખા મેડલ. અમે પીવડાવું. હા જીયાનભાઈ પીવરાય છે રસ. તું પીવરાવીશ ને? હા હવે હું 40 દિવસ જ થયું. એટલા દિવસમાં આવી જાજો. પછી હું નહીં હોઉં. તો મળશે, નકર નહીં મળે. હા તો મળશે, નવા નહીં મળે. હા તો હું પહેલાં જમી લઉં છું હવે. હા તો હું પહેલાં કામ કરીને નવરા થઈ ગયા છે ને વાર જો સુવાની તૈયારી કરી છે હવે. જે અમારે જીયાનભાઈ. ચાલો જીયાન હવે સુઈ જાઓ. હા સુઈ જવું જ જોઈને. જમી લીધું છે અને ઘડીક મોબાઈલ પણ રમ્યો છે ભાઈ. હા ગેમ રમી છે પબજી. ખોટું બોલે છે ને, પબજી રમતા આવડતી જ નથી. એ યુટ્યુબ જોતો હતો. કયા ભરવાડ ગોપાલ ભરવાડ ના વિડીયા, એના ગીત જોતો એ તમે કાલના વિડીયોમાં જોઈ જશે કે ગીત ગાતો હતો. ગોપાલ ભરવાડના જ હતા ને એ ગીત. હા ગોપાલ ભરવાડ એના જ હતા. અને આ બેને પણ દ્વારકાધીશનું ગાયું હતું ગીત. એ રાજેશનું હતું ને? હા એનું ગીત હતું એ. મેં તો ગોપાલ ભરવાડનું ગાયું ને. એકવાર તમે સાંભળજો, બહુ મસ્તીનું આવે છે. દ્વારકાનું એકવાર સાંભળજો, બહુ મસ્ત. હવે સુઈ જા જીયાન. હવે સુઈ જઈએ. હવે પછી આપણે 4 વાગે મળશું તમને. બાય બાય. મળશું. બાય બાય. ઉઠી ગયા છે, વાગવા ગયા છે 5:30 જેવું થયું છે. અને જો જીયાનભાઈને મસ્ત બિસ્કિટ ખાય છે, નાસ્તો કરે છે. અમારા નિયુબેન ને જીયાનભાઈ જો મસ્ત મજા નાસ્તો કરે છે. અને ત્યાર પણ સરસ મજાના થઈ ગયા છે. અને તેની 2 રીલ્સ અપલોડ કરી દીધી છે, તમે જોઈ લેજો. અને જો ગમે તો શું કરવાનું જીયાન? લાઈક શેર સબસ્ક્રાઇબ. બહુ મસ્તીને લાગે તો મારું નામ લખી દેજો, જીયાન કુવાડ. ઓકે. કોમેન્ટ કરજો ને કોમેન્ટ કરી દેજો કે જેને ગમ્યું છે એને. ઈ કોમેન્ટ કરશે કે મને બહુ ગમ્યું. હા એ કરી દેશે. અને સાંજે આપણે જમવામાં શું પ્રોગ્રામ છે? પાવભાજી. આવી જાઓ ખાવા. કે તો આવી જાવ ખાવા. કોને ભાવે છે? હવે હું 40 દિવસ જ છું. તમને હું સાચું કહું છું કે શેરડીનો રસ પીવો હોય સુરત આવી જાજો. હું તાજો અહીંયા મળે છે. લાઈવ કાઢે. હા લાઈવ ગાડીમાં. ચાલો તો એટલી વારમાં જો મસ્ત નાસ્તો કરી લે. અને પછી આપણે કરવાનું છે ઘી ગરમ કરવાનું છે. જો બે પાણી છબછબિયા કર્યા છે.
એને જો આને લોટીમાં જ પાણી પીવું ગમે છે આ ભાઈને અમારે. દેશી છે ને એટલે એને બહુ ગાડે રોટીમાં પાણી. અરે જો એ પાર્લે બિસ્કિટ વાળું પાણી પી જશે. હા હું નો પીવું ભૈયા ખોટી જાવ. જીએન તું કેટલામાં ભણી છો? પેલું જૂઠ બોલે તો કૌવા કાટે. એમ નોય પણ તમને જો હું પેલા બાલવાટિકામાં હતો ને હવે પેલામાં આવી ગયો છું. હા હવે આવ્યો છે અને આ અમારે બીજા ધોરણમાં આવી ગઈ છે. જેને મારી જેમ લિપસ્ટિક કરી બહુ ગમે છે એટલે મેં પણ જે સાથે લિપસ્ટિક કરી છે ને મારી ભત્રીજી છે આ અને આ મારો ભાણુભા છે. અમારા ભાણિયાભાઈ આવ્યા છે રાજકોટથી. એ અહીંયા મામા મહિનો કરવા આવ્યા છે સુરત. અમને નથી જવા દીધા મામાની ઘરે પણ એ ભાઈ આવી ગયા છે સુરત. એ ધૂપ બચાવવા આવ્યા છે. ધૂમ મચાવવા આવ્યા ધૂમ. બધાને હવે હેરાન કરી દીધા છે અમારા ભાણિયાભાઈએ. આ જઈ આવ્યા ના તે અબે જો આમાં ચાંદલો કરી દીધો છે મસ્ત મજાનો સ્વામિનારાયણ. સ્વામિનારાયણનો કા. હા તો ટાટા બાય બાય સી યુ. ચાલો તો એટલી વારમાં આપણે વાડામાં બધું સામાન લેવાનો છે તો લઈ લઈ કારણ ઘી ગરમ ને એવું બધું કરવાનું છે એટલામાં. અને તમને જો 5 વાગી ગયા છે. હવે અમે વાડામાં જે સામાન લેવો છે એ લઈએ પછી તમને અમે મળીએ. ઓકે બાય. લે છોટી જો એ આ કોણે વાળા વગેરે ખતરનાક માથું કર્યું છે. વાવ અમારા જીયાન બ્રધર છે. બ્રધરને અમારા ભાણુભા છે ભાણિયાભાઈ. એને જો આંખમાં હવે હારી થઈ ગઈ છે ને એક તારી. હા એક સારી થઈ ગઈ છે. જો બોસ બહુ ન બતાવાય. એવું હોય છે કે જો આયા જો વળ ખાઈશ. આ બે વડસ ખાતા હોય. તમે વળ વાંગડીના ગાંઠલા ને એવા છે. हम ऐसे ही हैं हम ऐसे ही हैं આવી ગયા તમે ગામડેથી. તમે ગામડેથી આવી ગયા. જય દ્વારકાધીશ. જો કાનુડો જય દ્વારકાધીશ. કાઈ એમ નો આમ બસ રેડી રેડી મસ્ત મસ્ત મજાનું ઘી ગરમ થાય છે અટાણે. અને જે અમારા નિયુબેન છે રિપેરિંગ કામ ચાલુ છે અને અમારા ભાઈને જો જીયુ શું કરે છે. અને જો કાંદા અને ટમેટા કટિંગ કરી લીધા છે. હવે આપણે આમાં મસ્ત કરી નાખશું. અમારા જીયાન પણ કરશે. આવડશે ને જીયાન? હા આવડ છે. આપણે લે કીટ પકડા આવજો. લાવ પછી બારી ગયો. અમારા ભાઈના બધાને શોખ બહુ કરવાનો. લે ઉપર લે દવે લે કર વજન દે. એ આવડતું ને આ બધું કરીએ છીએ અને ભાજી બનાવીએ છીએ. જો મસ્ત મજાના જો કાંદા ટમેટા મસ્ત ચડે છે સરસ મજાના. અને અમારા જો ઓલા બે ભાણુભા અને ભત્રીજી અને જો મસ્ત ભાજી જો મસ્ત બફાઈ ગઈ છે. અને ચાલો એ શું કરે તમને બતાવું. જો આ બે જો સૂતા છે બાંધે છે અને મોબાઈલ રમે છે બે. અને જો આને આખું બળે છે ને તોય જો આમ જેવો મોબાઈલ મૂકી દે નીવન આપ દે મૂકી દે. એમ નહીં ભાઈ પણ આ ઓલી સવણા ડુંગળી નહોતી સુધારતા. હા ઈ મને બહુ છેતી મને પાણી આપો હું જોઈ લઉં. જાઓ ગેંડી આવી જા જા આલે ફોન. બારે લીધ્યા બધા ઉઠાય. મસ્ત મજાની સુખડી બને છે. ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે લોટ નાખી દઈએ. અને ઘી પણ જો આપણે બની ગયું છે. અને જો મસ્ત મજાની સુખડી બને છે ચૂલે. અને ગળ પણ જો લઈ લીધો છે આપણે. મસ્ત આપણે ગળ નાખી દીધો છે. મિક્સ કરી લઈએ. પછી હું કઈ બહુ પાક આવી જાય ને સોલ થઈ જાય કડકડી
તો નહીં ભાવે સુખડી ખાવીશ ને તારે ખાજે હો તો મસ્ત મજા થઈ ગઈ. હવે આપણે આમાં ડીશમાં પાથરી દઈએ. સરસ મજાની આપણી ભાજી બની ગઈ છે. જે મસ્ત મજાની કાની મસ્ત બની ગઈ છે ને ભાજી. સુપર. જે મસ્ત બની ગઈ છે. જીયાન જમવા બેસી ગયો છે. શું છે જમવામાં? મસ્તીનું છે, છાશ છે, પછી ઓલું શું ભાજી છે, પછી પાઉં છે ને સુખડી છે. ને ડુંગળી છે ને છાશ છે. ચાક તો કેવું લાગે છે? ભાજી કેવી બનાવી છે? મસ્ત છે. ઢેફલી ખાતો. ઢેફલી કોણે બનાવી છે? નાનીએ. નાની પાઉંભાજી માસીએ. પાવભાજી માસી. કે મસ્ત બની છે. એક નંબર. હા જમવા બેસી ગયા છે. ને શું બનાવ્યું છે આપણે? પાવભાજી. તો ચાક તો કેવી છે? મસ્ત બનાવી છે. હા ઢેફલી ખાતો. ભાવે તને ઢેફલી? હા ચાલો મસ્ત આપણે પણ હવે જમી લઈએ. જો મસ્ત મજાની પાઉંભાજી ને જો બધું બની ગયું છે. સુખડીને સરસ મજાનું. જે અમારા જીયાન પણ ભાઈ મસ્ત જમવા બેસી ગયા છે. એનું ધ્યાન મોબાઈલમાં છે. મસ્ત મજાનો જો આપણે શરબત કર્યું છે ઓરેન્જ. અને અમારા જીવીભાઈને ઓરેન્જ બહુ ભાવે. કાં જીવ? તારે પીવું છે ને? હા પીવું છે. તને બહુ ભાવે? હા બહુ ભાવે. ચાલો આપણે બ્લેન્ડર મસ્ત ફેરવી દઈએ હો. તારે ફેરવવું છે બ્લેન્ડર? હા મને ફેરવવું છે. તું બધું ઉલાળી દે. મને ફેરવવું છે. લે પકડ. શરબતને જાનકી માસી અમારા છે. જીવનભાઈ વિડીયો ઉતારે છે. હા નહીં જોઈ શકો છો ટાઢું ટાઢ છે. અહીંયા જોઈ શકો છો આપણા દાદા એ રહ્યા સુતા. જીવનભાઈ શરબત બનાવે છે. ચાલો બનાવો જીવનભાઈ શરબત. નિરાતે નિરાતે. જો આવી જાઓ પીવા. આવી જાઓ પીવા. શરબત નહીં તું ઘરે વહી ગઈ ને કા? અમે જો શરબત પીવી છે. ઈ તો ઘરે વહી ગઈ. બસ હવે બંધ કરી દે. મસ્ત થઈ ગયો. બસ જો મસ્ત આપણું શરબત બની ગયું છે. બસ બંધ કરી દે બગડી જાય. ચાલો આપણે જો શરબત મસ્ત ગ્લાસમાં લઈ લઈએ. જો હજી આ ફેરવે છે. બસ જીવ. ચાલો મસ્ત મજાનો ચાલો આપણે શરબત ગ્લાસમાં લઈ લઈએ. બંધ કરી દીધું ચાલો મસ્ત હું પેલા વોશ કરી નાખું ને પછી આપણે ગ્લાસમાં લઈને. છે. ઓકે 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 બાય બાય. બાય બાય બરાબર ને છેલ્લા વિડીયો એન્ડ કરીને ત્યારે બાય બાય કહેવાનું. ઓકે ચાલો પેલા શરબત આપણે પીએ. ચાલો તમે પણ આવી જાઓ શરબત પીવા. હા તમે પણ આવી જાઓ.
મેં બનાવ્યું છે. મેં બનાવ્યું છે હવે. જો દાદા માટે શરબત મસ્ત ગ્લાસ ભરી લીધો. જો દાદાને દેવા જાય છે. દાદા દાદાને કે મેં બનાવ્યું કે મેં બનાવ્યું. દાદા પાસે બેસ. કેવું બન્યું? કેવું બન્યું કે તો મસ્ત મજાના કામ કરીને નવરા થઈ ગયા છે. શરબત પણ મસ્ત બનાવ્યું છે અમારા જીવનભાઈ કા. સરસ મજાનું શરબત બનાવી દીધું અને મસ્ત શરબત પીવાનું જો બધું કામ થઈ ગયું છે કમ્પ્લીટ. અને જો વાઘામાં થયે છે 11:30 જેવું થઈ ગયા છે. દાદા પણ સરસ મજાના જો હવે સુવાની તૈયારી કરે છે. અને ચાલો જો વિડીયોને એન્ડ કરીએ છીએ. વિડીયોમાં આટલું જ હતું. જો તમને મારો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમને વિડીયો સરસ લાગ્યો હોય તો કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. હવે વિડીયોને આપણે એન્ડ કરીએ છીએ. બાય બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય Bye. શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. બાય. બાય.